તો નર્મદામાં હાર બાદ ભાજપના આંતરિક વિવાદમાં મોટો ભડકો થયો છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર બાદ મનોમંથન। રાજપીપળા એપીએમસી ખાતે ભાજપ સંગઠન અને સાંસદ ધારાસભ્યની બેઠક મળી। સાંસદ મનસુખ વસાવાના સ્વપક્ષી નેતા પર આકરા પ્રહારો। મનોમંથન બેઠકમાં મનસુખ વસાવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીને કઠપુતલી અને મુઠ્ઠી તલવાર કહ્યા। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવ પર નિશાન સાધ્યું। નીલ રાવ અને તેની એન્ડ કંપની એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતી તેવું જણાવ્યું। નેતાઓની વિપક્ષના છેતર વસાવા સાથે સાઠગાંઠ હોવાના સાંસદે ગંભીર આક્ષેપ કર્યા। કહ્યું કે સંજય હાર્યો નથી, તેને હરાવવામાં આવ્યો છે। જો કામ કરવાની તાકાત ન હોય તો પદ છોડી દો, નહીંતર વિધાનસભા પણ હારી જઈશું। સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના હોદ્દેદારોને જાહેરમાં ખખડાવ્યા। પ્રભારી અર્જુન ચૌધરીનો સાંસદ મનસુખ વસાવાને વળતો જવાબ। હારના મનોમંથનમાં પ્રભારીની બાદબાકી સામે વ્યક્ત કર્યું દુઃખ। કહ્યું કે અમને બોલાવ્યા નહીં તેનું દુઃખ છે। ચૂંટણીના માત્ર 5 દિવસ અગાઉ જ મને પ્રભારી બનાવાયો હતો। સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે, પણ તેઓ જે બોલ્યા તે ખોટું છે। વિવાદ વકરતા અર્જુન ચૌધરીએ કહ્યું કે અમે બધું ટૂંક સમયમાં ઠીક કરી દઈશું। અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટની છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। આ બધા ઘણા બધા અને ઉમેદવારો તો આપી દીધો, વાંધો ને ભાજપ અને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવામાં, આખો દિવસ ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું, અને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો। મારા માટે જે શબ્દ વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું। એના માટે મને સુધારવાની તક બી આપી હશે, પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે। કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે, ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે એક પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ, એટલી હું ખાતરી આપું છું।